નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તરત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરા ભરૂચ વચ્ચે ટોલ ટેક્સમાં ભાવ વધારો કરતા હવે વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધશે। મહારાષ્ટ્રની ચૂંટણી પરિણામ બાદ તરત જ નાગરિકો પર ભારણ। કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ વેમારડીએ ટોલ ટેક્સનો પરિપત્ર પરત ખેંચવા સરકારને ચીમકી ઉચ્ચારી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। કરજણ ટોલ નાકા પર ટોલ ટેક્સમાં ₹50 થી ₹155 સુધીનો વધારો ઝીકાયો। પેસેન્જર અને કોમર્શિયલ વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો। વડોદરાથી ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર કરજણ ખાતે આવેલ ભરથાણા ટોલ પ્લાઝાએ રાત્રિના 12 વાગ્યા બાદ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। 155 સુધી ભાવ વધારો કરવામાં આવ્યો છે। ₹50 સુધીનો વાહન ચાલકો પર વધારો ચૂકવવામાં આવ્યો છે। કાર, મિની બસ, પેસેન્જર વાહનોના ટોલ અને કોમર્શિયલ ટેક્સમાં ધરખમ ભાવ વધારો થતાં વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધારાયો। વડોદરાથી નેશનલ હાઈવે 48 ઉપર કરજણ ભરથાણા ટોલ નાકા પર અગાઉ ટોલ ટેક્સમાં ભાવ વધારો કરાયો હતો, પરંતુ કોઈ કારણોસર 1 મહિનો મુલતવી રાખવામાં આવ્યો હતો। જ્યારે લોકચર્ચા મુજબ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ટોલ ટેક્સમાં ભાવ વધારો મુલતવી રખાયો હતો। હવે 25 નવેમ્બરે વહેલી સવારે 12 વાગ્યા બાદ વડોદરાથી ભરૂચ વચ્ચે ટોલ ટેક્સમાં ધરખમ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, જેમાં કારનો જૂનો ટોલ ટેક્સ 105 હતો તે વધારીને 155 કરાયો છે, જ્યારે વિધાઉટ ફાસ્ટેગ કારનો ચાર્જ 155 હતો તે વધારીને 310 કરી દેવામાં આવ્યો છે। મિની બસ અને મિની ટેમ્પોનો જૂનો ભાવ ₹180 હતો જે વધારીને ₹245 કરી દેવામાં આવ્યો છે। વિધાઉટ ફાસ્ટેગનો જૂનો ભાવ ₹270 હતો જે વધારીને ₹490 કરી દેવામાં આવ્યો છે। ટ્રક અને બસનો જૂનો ટોલ ટેક્સ ₹360 હતો જે વધારીને ₹515 કરી દેવામાં આવ્યો છે, જ્યારે વિધાઉટ ફાસ્ટેગ ₹504 હતો તે વધારીને ₹1030 કરી દેવામાં આવ્યો છે। એવી જ રીતે 2XL, 3XL સુધીના કોમર્શિયલ વ્હીકલના ટોલ ટેક્સમાં પણ ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે। આમ મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તરત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરા ભરૂચ વચ્ચે ટોલ ટેક્સમાં ભાવ વધારો કરતા હવે વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધશે। વડોદરા મુંબઈ નેશનલ હાઈવે 48 વડોદરાના કરજણ ભરથાણ ટોલ પ્લાઝાએ ભાવમાં રાતોરાત વધારાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોનું કહેવું છે કે જૂનો ટોલ ભાવ યથાવત રાખવામાં આવે, જેવી વાહન ચાલકોએ માંગ કરી છે। સરકાર હાઈવે ઓથોરિટીને કહી ભરથાણા ટોલના જૂના ભાવ યથાવત રહે જેવી માંગ ઉઠવા પામી છે। ભાજપ સરકારના ઉતાવળા અને અનગઢ વહીવટના કારણે લોકોને, રાહદારીઓને શોષણ વેઠવાનો વારો આવ્યો છે। મહારાષ્ટ્રમાં જે ચૂંટણીનો ખર્ચ ગુજરાતના કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ટોલ નાકા પરથી રાહદારીઓ પાસેથી વસૂલવામાં આવ્યો છે। આજે જે ભાવપત્ર વધારવામાં આવ્યો છે તેને લઈને અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો છે। હું આ અણધાર્યા વહીવટને કહેવા માગું છું કે જે આ પરિપત્ર તમે બહાર પાડ્યો છે, શું સુવિધા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે ખરી? ભરૂચથી લઈને વડોદરા સુધીની અંદર 4 સાંકડા નાળા આવેલા છે। અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજે પણ એ નાળા ઇસ્માલ હાલતની અંદર જોવા મળ્યા છે। તેમજ નવા બનાવવાના વાયદા અને વચનો આપીને આ સરકાર ગુમરાહ કરી રહી છે અને એમાં ટોલ નાકો જે વધારવાનો ભાવપત્ર આપવામાં આવ્યો છે, સુવિધા એકદમ શૂન્ય છે, છતાં પણ આ સરકાર જે ટોલ નાકો અત્યારે વધારી રહી છે એ ચલવી લેવામાં નહીં આવે। જો આ વહેલામાં વહેલી તકે પરિપત્ર પાછો ખેંચવામાં ન આવ્યો તો એક સ્થાનિક નાગરિક તરીકે તેમજ કોંગ્રેસના આગેવાન તરીકે અમે ધરણા પ્રદર્શન કરીશું આ ટોલ નાકાની ઉપર। એમાં કોઈપણ જાનહાનિ થશે એનો જવાબદાર ટોટલ તંત્ર રહેશે। હું આપનો પિન્ટુ પટેલ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।